શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज तरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। કાલ શ્રીજી બાવાનો પાટોત્સવ, એવી જ રીતે નવનીત પ્રિયાજીનો પાટોત્સવ. કારણ શ્રીજી બાવાની સાથે સાથે દરેક જગ્યાએ નવનીત પ્રિયાજીને પણ પાઠ બેસાડ્યા છે. નવનીત પ્રિયાજીનું સ્વરૂપ બધા જાણે છે, છતાંય અનુસંધાન. એક હાથમાં નવનીત છે, એક નીચે છે. આપણે કીર્તન ગાય છે, પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે હો. તો નવનીત પ્રિયાજી શોભિત કર નવનીત લીએ, એવા નવનીત પ્રિયાજીનું પ્રાગટ્ય, નિધિના કોઈ સ્વરૂપનું પ્રાગટ્ય કોઈએ કંડારેલું નથી, કોઈએ બનાવેલું નથી, કોઈ ચિત્રકારે ચિત્રિત કરેલું નથી. સ્વયં પ્રગટ થઈ અને વલ્લભના ઘરે પધાર્યું છે. નવનીત પ્રિયાજીનું પ્રાગટ્ય બધા જાણો છે કે માવનની ક્ષત્રાણી યમુનાજી જળ ભરવા બ્રહ્માંડ ઘાટે ગઈ હતી. 4 સ્વરૂપ આવ્યા હતા: નવનીત પ્રિયાજી, ગોકુલચંદ્રમાજી, લલિત ત્રિભંગીજી અને લાડલેશજી. એમાં બધાનું આપણે બોલી ગયા. નવનીત પ્રિયાજી ગજન ધાવનના માથે પધરાવ્યા. હવે એટલા બધા લાડ લડાવતા હતા. નવનીત પ્રિયાજી એની હારે હળી ગયા હતા. ગજન, તું ઘોડો બન, મેં ઉપર બેઠો. હા મારા વાલા. ગજન, મેં દોડું, તું પીછે. હા મારા વાલા. એમ કરતા ગજન ધાવનના ગોઠણ છોલાઈ ગયા. ઉંમર થઈ. હવે ઠાકોરજીને લાડ લડાવવાની ત્રેવડ ના રહી. ઠાકોરજીએ પોતાના ભક્તના સુખનો વિચાર કર્યો. જો પ્રભુના સુખનો વિચાર કરે ને એ મર્યાદા, અને પ્રભુ આપણા સુખનો વિચાર કરે એ પુષ્ટિ. ત્યારે એણે કહ્યું, ગજન મોકવો વલ્લભ કે ઘર પધરા દે. મારા વાલા, મારું શું? તારે મારે ભેગું જવાનું હોય. અને આપણે બધા જાણીએ છીએ કે વલ્લભના ઘરે પધરાવ્યા. હવે કીધા વિના ગયા હતા. વલ્લભ રાજી જરૂર થયા, પણ એમના સૈયાજી, એમની બધી વ્યવસ્થા. એટલે પહેલે દિવસે નવનીત પ્રિયાજીને કહ્યું, આપને ક્યાં પોઢાડો? નવનીત પ્રિયાજીએ કાનમાં કીધું, વલ્લભ મેં તો આપકે સંગ પોઢુંગો. કારણ કે નવનીત કોણ છે? પ્રિયા છે. એટલે વલ્લભની સાથે પોઢ્યા. બીજા દિવસે સરસ સૈયા સવારી અને પોઢાડ્યા. વલ્લભ એ તો બહુ છોટી હે, બાનું કાઢ્યું. પોઢવું તો કોનું જોડે? વલ્લભ જોડે. બીજે દિવસે મોટી બનાવી. વલ્લભ ઇતની બડી ક્યું? પાછા પોયડા. વલ્લભે બધી લીલાઓ બધી નિકુંજની છે, એટલે અહીંયા વર્ણન નથી કરતી. વલ્લભે કાનમાં સમજાવ્યું, મારા વાલા, આ કળિયુગ છે, સતયુગ નથી. અહીંયા બધું કરશો નહીં. અહીંયા હું ગુરુ રૂપે છું, અહીંયા હું આચાર્ય સ્વરૂપે છું. અહીંયા આપ નવનીત પ્રિયાજી તરીકે મારી સાથે ના પોઢી શકો. આ દુનિયાદારીનું ધ્યાન રાખવું પડે. નવનીત પ્રિયાજી કે આ છો, ભલે ભલે. અને સાક્ષાત આ નવનીત પ્રિયાજી કઈ, આપણે શ્રીનાથજી દર્શન કરવા જાય ને તો જ્યાં નવનીત પ્રિયાજીના દર્શન થાય છે, પણ બે જુદા એટલે છે. શ્રીજી બાવા સર્વોદ્ધારક છે અને નવનીત પ્રિયાજી વલ્લભના અને ગુસાઈજીના ભક્તો ધારક. તમે જોજો, શ્રીનાથજી ભીડ હશે ને એવી કોઈ દી નવનીત પ્રિયાજી નહીં હોય. કારણ એ આમનું સેવ્ય સ્વરૂપ છે. ગુસાઈજી એકવાર પ્રસાદ લેવા બેઠા, 7 દીકરાને, વહુઓને, મુખિયાને, ભીતરિયાને, વ્યવસ્થાને. પ્રસાદ લેતા લેતા ભાજીનો એક છોટો મોઢામાં આવી ગયો. અરે રે, મારા ઘરે આટલો વૈભવ,
વહુજી બેટેજી બાળકો હું, તો મારા પ્રભુના તત્સુખનો વિચાર હું ન કરી શક્યો. મને આ છોટું આવ્યું મોઢામાં તો મેં તો બહાર કાઢ્યો. તો મારા પ્રભુ તો ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. મારો હવે સંસારમાં રહેવાનો કોઈ અધિકાર નથી. રામદાસજી ભીતરિયાને બોલાવ્યા. રામદાસજી, મારા ધોતી ઉપરના બધા ગેરો રંગના એટલે કે ભગવા રંગના રંગી નાખો, મારે સંન્યાસ લેવો છે. મારા પ્રભુના તત્સુખનો વિચાર હું ન કરી શક્યો. મારા પ્રભુને શ્રમ પડે એમ જેવું છે. ચોકડીમાં ગયા રામદાસજી, રંગવા ગયા. ત્યાં ટક 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 દોડતા દોડતા નવનીત પ્રિયાજી આવે. रामदास जी, ये मेरी चगुली वगैरह ले लो. अरे मरवाला का, मेरे काका जी संन्यास ले तो वाके बिना मैं कैसे रहूंगा? मेरे काका जी बिना मैं नहीं रहूंगा. जहां मेरे काका जी वहां मैं કેટલો પ્રેમ. આપણે કહીએ આપણને પ્રેમ છે, આપણને આસક્તિ, આપણે તો ત્યાં સુધી પહોંચ્યા જ નથી. વ્યસન ને તન્મયતાને. ત્યારે ગુસાઈજીએ કીધું, મારા વાલા, આપે થોડું સંન્યાસ લેવાય. આપણા માટે સંસારી જીવો સંન્યાસ લે, આપ હું કામ કોઈના માટે લે? હું મારા કાકાજી માટે લઉં. ગુસાઈજીએ કીધું, ના મારા વાલા, મારે આપને જંગલમાં સંન્યાસ લઈને પધરાવા નથી, હું જ નથી લેતો. હવે તો ઘણા દાખલા નવનીત પ્રિયાજીના, ઓલા પાન લેવા મોકલા ને બધા ઘણા બધા, પણ એનું અનુસંધાન નથી કરતા, કારણ બધા જાણતા હોય. એટલે કાલે આપણે પ્રાગટ્ય ઉત્સવ પાટે બેસાડ્યા, પાટોત્સવ, જેમ શ્રીજી બાવાનો, એવી જ રીતે નવનીત પ્રિયાજીનો. એટલે કાલે શ્રીજી બાવાનું બધું મહાત્મા જ્ઞાન, આજે મારા વાલા નવનીત પ્રિયાજીનું. કાલે સર્વોદ્ધારકનું, આજે ભક્તોદ્ધારકનું. કાલે દેવાલયનું, આજે ગૃહ સેવાનું. ગૃહ સેવા વલ્લભના ઘરે આ બધા સ્વરૂપો, મુકુંદરાયજી, કલ્યાણરાયજી, નવનીત પ્રિયાજી, બાલકૃષ્ણજી, મદન મોહનજી, ગોકુલચંદ્રમાજી, આ બધાય ભક્તો ધારક. એ બધાને પછી બાળકોની માથે પધરાવી દીધા. ઘણા બાળકોને ત્યાં જો ઓલા ગુલાબના ફૂલથી ના મસ્તક નમી ગયું, ઓલા ટેટીથી ખેલતા હતા, એ નગર ઠઠ્ઠાના હરિરાયજીના ઘણા બધા બાળકોને ત્યાં બિરાજે છે. અને એ બધા નિધિ કોઈ કોતરેલા, દોરેલા કે બનાવેલા નથી, સ્વયં પ્રગટ થયેલા છે. તો એવા નવનીત પ્રિયાજીને આપણે દંડવત કરીએ. બોલો નવનીત પ્રિયા લાલ કી જય. હોળીના દિવસો આમ તો ઉંમર થાય ને એટલે ટાઈમ ન જાય. મેં ઘણાને કહેતા સાંભળ્યા છે, એલા બેન યુવાન હતા ને ત્યારે વરસ દિવસ જેવડો લાગતો હતો. હવે ઉંમર થઈને કાંઈ કામના ન રહ્યા ને તો દિવસ વરસ જેવડો લાગે છે. મેં કીધું, કેમ ઠાકોરજીના કામના નથી? એ કે પહેલેથી પૂછ ન કરાવ્યા નીલાબેન, એટલે હવે બહુ ને દીકરા ના પાડે છે કે હવે તમારા થાય નહીં, તમે ઘડી ઘડી માંદા પડો. અને અમારું શું કહેતા, હા, શેડ્યુલ બિઝી હોય, એટલે અમારી પાસે આ બધો ટાઈમ નથી. ઠાકોરજી માટે કોઈ પાસે ટાઈમ નથી. કિટી પાર્ટી માટે, સમાજ સેવા માટે, સોશિયલ મીડિયા માટે, ટીવી સિરિયલો માટે, મોબાઈલ માટે, મિત્રો માટે, આ બધા માટે ટાઈમ છે. પેલો પરમ દિવસે નિરમાવાળો પીજીનો છોકરો આવ્યો હતો, યુવાન, હજી લબર મૂછ્યો. એને એક વાક્ય મને બહુ ગમ્યું. એટલે આંટી, આ સત્સંગ નહોતા સાંભળતા ત્યારે ભાઈબંધોમાં હા હા હી કરતા ને ટાઈમ પાસ કરતા હતા. સત્સંગ સાંભળવા માંડ્યા. જે મિત્રો વૈષ્ણવ હતા એ નજીક રહ્યા, બાકી સરકી ગયા. તો વલ્લભે કેવી કૃપા કરી, દુસંગથી દૂર રાખ્યા. અને જે મિત્ર મારા વૈષ્ણવ છે એ જમી લે એટલે આવી જાય, હાલો આપણે હવે સત્સંગ જોઈએ, સાંભળીએ. એટલે બધા શાંતિથી સાથે સાંભળીએ.
હવે ઠાકોરજી પુષ્કર આવ્યા તો સવારે ઉઠવાનું શેડ્યુલ અનિયમિત હતું, કારણ માં તો હોય નહીં, પીજીમાં રહેતા હોઈએ, કોલેજ ટાઈમે ગમે એમ કરીને પહોંચતા હતા. હવે વગર એલાર્મે 5 વાગે આંખ ઉઘડી જાય. મારા લાલનના જારી બંટા ભરીને ભોગ નહીં ધરાવું, ભલે હું દૂધ મિશ્રિત ધરાવું છું ને મેવો, અને જે મને મિશ્રીની જારીજી ભરવાની આજ્ઞા આપી છે, કારણ કે હું પીજીમાં રહું છું, બધા આવતા જતા હોય, કોઈ છોકરીઓ કામ માટે આવતી જતી હોય, ભણવા માટે ટાઈમમાં હોય, એટલે જે કૃપા કરીને કીધું તું તારે મિશ્રીના જારીજી ભરજે. હવે આવા યુવાનીઓને ઠાકોરજી, આજે આ છોકરી આવી હતી, ક્યાંથી આવી હતી? આજે બપોરે મળવા આવી છોકરી મણિનગરથી. હવે એણે લવ મેરેજ કર્યા જૈનમાં. હવે આ જૈનમાં અને વૈષ્ણવમાં ધર્મફેર તો થઈ જ જાય. બહુ વ્યથા થતી હતી એને કે હવે હું શું કરું, બ્રહ્મ સંબંધી જીવ છું, અહીંયા આવી તો હાવ આમ મરેલી ને તેજ વિહીન ને વાળવાળી અને દેખાવડી કેવી આમ અપ્સરા જેવી, હાઈટ, બોડી સ્ટ્રક્ચર, બોલે તો ફૂલ જરે, લાંબા વાળ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું, જોબ એવી ટોપ કરે કે પગારની વાત ના કરો. હવે કે મને એ લોકો અહીંયા લઈ જાય ને, મેં કીધું બેટા તું પરણી તો તારું વર્ક એમ કરવું પડે. પણ એ કે આ સત્સંગથી હું દ્રઢ થઈ ગઈ. મેં કીધું સાવ સાચી વાત, તું એમની ભેગી જાય ત્યાં તને કોઈ પૂછે તું શું બોલે છે મનમાં? મને કે ના હવનું હવ કરે. તો મેં કીધું તું યમનાષ્ટક કર, શ્રી કૃષ્ણ શરણમમાં કર. બાકી આપણે જ્યાં હા, ધીમે ધીમે ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે તારા દ્વારા એનો ઉદ્ધાર હશે. આજ તમે પ્યોર જૈન હતા, બરાબર, સ્થાનકવાસી. હવે આપણા ઘરમાં ક્યાંય છે બુદ્ધ મહાવીર કે તમે કોઈ દી બોલો છો ઓલા નમો હરિયંત્રણ? કેમ? તમે લીલાના બિછડા પડેલા જીવ હતા, ત્યાં કંઈક દોષ કર્યો હશે, તો જન્મથી ભલે જૈન બોયના, પણ કર્મથી તો વલ્લભે બનાવી દીધા ને. આ બધું કરવાનું, રાઈટ કરવાના ને મોકલવાના ને આ બધું. મને તો વોટ્સઅપે આટલા બધા વૈષ્ણવ ફોન આવે, એડ્રેસ મોકલવાના, બધાને જવાબ આપવાના. મેં તો બહુ વાત કરી એટલે 10% મારો કાન તો ઇન્જર્ડ થઈ ગયો છે. ડૉક્ટરે કીધું બહુ તમારે ફોનમાં વાત કરવાની નહીં, કાનમાં ઓલું ભૂંગળું ભરાવાનું નહીં. તો તમે તમારું જીવન સફળ કર્યું, એની પાછળ વલ્લભે તમારી સાથે બિછડા પડ્યા હતા, તો આપણા બેયનો મેળ પડી ગયો. એટલે મને કે તો હું જાવી, મેં આ બધે જવાનું, તારે ના પાડવાની જ નહીં. આપણા યમનાષ્ટક મહારાણીમાં એટલા કૃપાળુ છે. હવે એ જ પૂછવા આવી હતી કે હવે ક્યારે આ પોસ્ટકાર્ડ લખવાના છે? 2-3 દિવસમાં, બસ હવે આજે આ ડ્રાફ્ટિંગ ફાઇનલ થઈ જાય એટલે કાલે લગભગ મૂકી દઈએ અને આપણે એડ્રેસ મળી જાય એટલે 2-3 દિવસમાં ફાઇનલ થઈ જાય. આજે આવી મોઢામાં તેજ, ચમક, રૂપ તો ભગવાન આપ્યું તું, સરસ તૈયાર થઈને આવેલી. મને કે કાલ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મેં કીધું ઓ બાપા તું મને ચૂંટલો ખણી લેવા દે મને. મને કે હા. તો આપણે ટેટીનો પણો ધરીએ તો ટેટીને ટૂંક કરીએ ને ઉપર ખાંડ ને આપણે ઇલાયચી. એ છોકરીનો કેટલો શુદ્ધ ભાવ, એણે છીણી હતી ટેટી અને અંદર એણે બુરું અને ઇલાયચી. મેં કીધું કેમ? એ કે મારા ઠાકોરજી હજી હમણાં જૈનમાં નહીં લાવતી, એટલે એને તરત મોઢામાં ગળી જવા જોઈએ, જેમ આપણે દૂધ પીવડાવીએ. એટલે મેં આવી રીતે કર્યું, કરાય મેં એ કે મારે પેલો પ્રસાદ તમને લેવડાવો, છેક મણિનગરથી આવી હતી. મેં લાવ બેટા. પણ મેં તારું રહસ્ય નો ખબર પડી દીકરા, તારે તો આમ છૂટું થઈ જાવ નણી ઉપર હતી. આટલી ખુશ, આટલું તારા ઉપર તેજ. મને કે જાદુ થઈ ગયો, જાદુ. જાદુગરે જાદુ કરી દીધો. મેં તો પહેલી ના બુજા. એ કે લાંટી ઠાકોરજી કેવી લીલા કરે એનો તમને દાખલો આપો.
કે મારા મમ્મીએ તમને મેં વાત કરી હતી, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે થોડા દિવસ થયા ને મારા કાકાનો દીકરો એક્સપાયર થઈ ગયો. એટલે અમારે તો 16 દિવસનું સૂતક આવે. મેં તો તો મેં મારા ઘરમાં વાત કરી. એ જોબ કરે છે, એનો પગાર એટલો છે કે એને આ લોકોને દ્રવ્ય લેવું ન પડે, કે હું આવી રીતે મારે ઠાકોરજી પધરાવું. તો કે હા કાંઈ વાંધો નહીં, તો 5 વાગે ઉઠી જાઉં, 4:30 5 ઠાકોરજીને પહોંચી અને પછી ઓફિસ આવું. મારા ઘરના બહુ સારા છે, બહુ જ સારા છે, પણ મારે વાંધો આ જ પડતો હતો કે હું તમારી ભેગી ક્યાંય ના આવું. હવે હું દીકરાની વહુ રહી, હવે મારા ઘરે કોઈ આવે તો મારે સમાધાન તો કરવું જ પડે ને. પછી કે ઠાકોરજી મમ્મીએ કીધું હવે પધરાવી જાય. મેં ઉપવાસ કરી લીધો. તો ઘર ખાલી ખાલી થઈ ગયું. કોઈએ મને કીધું નહીં, પણ બધાના મોઢાના હાવભાવ જોઈને હું સમજી ગઈ કે હવે હું પુષ્ટ કરાવીશ તો આમાં કોઈ બોલશે નહીં. એટલે મેં મારા મિસ્ટરને પૂછ્યું કે હા તારે જે કરવું હોય કર, તારે મેનેજ કરવાનું છે, અને અમારી ભેગું જ્યાં તને અનુકૂળતા હોય ત્યાં એ કે કાંઈ વાંધો નહીં. એટલે કાલે શ્રીનાથજીનો પાટોત્સવ હતો ને આંટી, તો પુષ્ટ કરાવી. આ તેજ એનો છે. એના મનમાં ઉલ્લાસ એવો હતો ને આમ. અને ઓલું નાનું છોકરું નહીં, આપણને જુઓ આ સગુન નાની હોય ને બનાવી ઓલી કંઈક બિસ્કીટ કે કંઈક, બસ આખો જુઓ મેં બનાવ્યું. હવે આપણને ખબર છે અંદર કાંઈ હારાવાટ નથી, છતાંય આપણે આ દીકકો મસ્ત બનાવે. આને તો સરસ મજાનું, મને બહુ ગમ્યું, ટેટીનો પણો બનાવીને લાવી હતી. હું રાજી થઈ. મને કે 25મીએ જઈએ છીએ, હોળીના દિવસો છે તો વ્રજવા, હું મારી મમ્મી મારી દીકરી. અને ક્યારે એપ્રિલમાં જઈએ છીએ ચંપારણ. મેં તો બેટા ફરજ ચૂકીને કાંઈ ન કરતી. તારા સાસુ સસરાને તારા વર તરફ તારી ફરજ છે. એ લોકો હા પાડે, એને અનુકૂળતા હોય તો જ જવાનું. ઘરમાં ત્રાસ કરીને વલ્લભે ના પાડી છે. તને એ બધા અનુકૂળ થયા ને, તું સેવા પધરાવી ના પાડી, તો એ લોકો આવું ઘડી ઘડી તું જાય તો વહુ તરીકેની ફરજ તારી તું ચૂકી જાય. તારા ઘરના રાજી હોય ને એમ કરજે. તારા ઘરના કરાજી થાય અને તું હજી હાવ નાની છે, 25 વર્ષની પરાણાઈશ. પ્રોબ્લેમ થાય એ ઠાકોરજીને નથી ગમતું. ક્લેશ ન ગમે અને ધુમાડો ન ગમે. મેં તો બેટા ઠાકોરજીને ને વલ્લભને ના લજવીશ, અને આ સત્સંગને ના લજવીશ કે આ તારા ઈલાબેનને લીધે આવું થયું. મને કે આંટી તમને લાગે છે? મેં તો બસ મારે કહેવાનો આશય એ છે કે ઠાકોરજી કેવી લીલા કરે છે, અદ્ભુત. જેના ઘરે પ્યોર જૈન, એ છોકરી પોતાના દ્રવ્યથી ઠાકોરજી પુષ્ટ કરાવીને રહે અને ઘરના બધા અનુકૂળ બની જાય, કોઈ એક શબ્દ ના બોલે. આ પુષ્ટિ માર્ગની આ જ વિચક્ષણતા છે, આ જ વિલક્ષણતા છે, આ જ વલ્લભની કૃપાનું ફળ છે મારા વાલા. પણ તમારી ઈચ્છા હોવી જોઈએ. તમારી ઈચ્છા ન હોય ને તો ઠાકોરજી કહે છે આને 84 લક્ષ્યોને ફરવું છે. ઓલા વ્રજમાં ઓલા બેન આવ્યા ખબર કેવું આમ એને હાસ રીતે આમ ખરાબ શબ્દોમાં, હું તમારી વાતમાં આવવા નથી, મારા ઠાકોરજી પુષ્ટ કરાવવા જ નથી, મને હવેલીમાં જ સેવા કરવી ફાવે છે. કાંઈ વાંધો નહીં. હવે ઠાકોરજીની ઈચ્છા ન હોય તો જ આવા શબ્દો આવે. બધાય તમારું માને, હું નથી માનવાની. અરે કાંઈ વાંધો નહીં મારવાલા, મારે મનાવીને ક્યાં 5-25 હજાર તમારી પાસે લઈ લેવા છે. પણ જે પાછા બ્રહ્મસંબંધી જીવ પણ કંઠી એક જ પહેરી હતી, એટલે હું સમજી ગઈ ઠાકોરજી કે આ બરાબર છે. શ્રી કૃષ્ણ શરણમમાં બોલે, બાકી આના ઘરે જવાય નહીં. આજે એક વ્રજવાસી નો ઇન્ટરવ્યુ હતો, તો એને ઓલાએ પૂછ્યું, એ કે મહારાજજી તમે વ્રજવાસી છો, તમે જન્મે ત્યાં છો, કથાય ત્યાં કરો છો, રહ્યો છો ત્યાં, તો તમારા ઘરે લડ્ડુ ગોપાલ કે ઠાકોરજી છે?
એ કે અમારા ઘરે ઠાકોરજી છે, એનું નામ અમે ગિરધરજી રાખ્યું છે. અમારા ઘરે મંગળાથી સેન સુધીની સેવા. તો કે તમે ક્યાંય કથા કરવા બહાર ગામ જાઓ? તો ઠાકોરજીને એ કે જો ભાઈ, જેણે કથા કરાવડાવી હોય, જેનો મનોરથ હોય, એને ખબર છે મહારાજજી ઠાકોરજી વિના નહીં આવે. મારા પહેલા મારા ઠાકોરજીની વ્યવસ્થા થઈ ગઈ હોય. મારી ઓછી હોય ચાલે, કારણ કે મારું તો એ લોકો કરવાના છે, હું બોલકો. પણ મારા ઠાકોરજીની વ્યવસ્થા થઈ જાય, મારા ઠાકોરજી મારી સાથે જ હોય. એ કે બ્રજવાસીઓને બહુ અનુભવ કરાવે. તો તમને એ કે સાંભળ, સાનુભાવ એ પ્રદર્શનની વસ્તુ નથી, એ આત્મદર્શનની વસ્તુ છે. એ કે તો એકાદી વાત તો કરો. એ કે એકવાર રાતના શેન ભોગની જારી ભરતા ભૂલી ગયો. પ્રસાદ લઈ મારું જે વાંચવાનું હતું બધું કથાનું નાન તે વાંચીને 11 વાગે સૂઈ ગયો. 11:30 થયા, એટલું ગળું સુકાય, જીભ તાળવે ચોંટવા માંડી. પાણી પીવા, જલ પીવા ઊભો થયો. હવે જલ પીએ એટલે વોશરૂમ જવું પડે. વળી 10 મિનિટ થઈ, વળી જીભ તાળવે એટલે એમ થયું કે તબિયત બતાવવી પડશે આ તો સારું. લગભગ 20 વાર જલ પીવા ઊભો થયો અને 20 વાર વોશરૂમ ગયો. સવાર તો અશક્તિ આવી ગઈ. મનમાં નક્કી કર્યું કે સાંજે કથા પતે પછી ડૉક્ટરને બતાવી આવે છે. સવારે નાહી ધોઈને ઠાકોરજીને જગાવવા ગયો. જારીજી ભરતા ભૂલી ગયો હતો એટલે રાત્રે ઠાકોરજીને તરસ લાગી હતી. કેટલું જતાવ્યું મને, પણ હું બોતડો સમજો નહીં કે ક્ષમા માગે. છોટું કછોડું થાય, કાંઈ માવતર કમાવતર થોડા થાય. महाराज जी आप बात बताते हो तो हमको ऐसा लगता है सचमुच कृष्ण ऐसा करता है, सचमुच ही कृष्ण ऐसा करता है. एक बार 3 महीना 12 गाम ज रह्यो. અહીંથી પેલી જગ્યાએ કથા, ત્યાંથી ત્રીજી જગ્યાએ. હવે 3 મહિના થઈ ગયા. મારા ઠાકોરજી તો મારી જ પાસે. હવે 2-3 દિવસથી મારા મનમાં એવું થતું હતું કે હવે આ કથા આટલી બધી ન લેવી. હવે મને મારું વ્રજ યાદ આવ્યું, મારા યમુનાજી યાદ આવ્યા, મારું રહેવાનું યાદ આવ્યું, મા બાપ યાદ આવ્યા, ઘર ગૃહસ્થી યાદ આવી. એટલે પછી તમને યાદ આવે ને પછી તમે થોડા અસ્વસ્થ થઈ જાઓ. એટલે પછી મેં મનમાં નક્કી કર્યું કે આ કથાની પૂર્ણાહુતિ પછી હવે ઘરે જ જવું જ પડે. આ કથા તો પૂરી કરવી જ પડે. રાતના વ્યથામાં કથાને વિચારતો સૂઈ ગયો. સવારે ઉઠ્યો તો જેના ઘરે હું ઉતરો હતો એ यजमान આવ્યા મારા ઘરે. महाराज जी रात को कोई बालक आपके रूम में था? नहीं, मैं तो अकेला ही हूँ. आपकी जो व्यवस्था की है ना वहां से व्रजवासा में कोई बालक धीरे धीरे बोल रहा है, मोको अब व्रज जानो है, मोको अब मेरे व्रज जानो है, मोको मेरे यमुना जी के पास जानो है, मोको सब व्रजवासी के दर्शन करने हैं, अब मैं नहीं रहूंगो, मोको लेके चलो. એટલે મહારાજજી કે ના, અહીંયા તો કોઈ, હું તો એકલો જ છું, મારું ગૃહસ્થી તો બધી ઘરે જ. એ લોકો ગયા. કથા હજી 3 વાગ્યા હતી. હવે હું વિચાર ચડી ગયો કે આ કોણ બાળક હશે. કલાકના મનોમંથન પછી એકદમ સ્ટ્રાઇક થયો કે કાલે મને મારું ઘર યાદ આવ્યું હતું ને, એમ મારા ઠાકોરજીને એનું ઘર વ્રજ યાદ આવ્યું હતું. વ્રજવાસીના ઠાકોરજી બહુ બહાર ન રહીએ,
ચતુર્ભુજદાસ કીર્તન ગાય છે ને વિરહનું, ઠાકોરજી સદઘરા ગયા એટલે ગોવર્ધન વાસી સાવરે અબ તેરે બિન રહ્યો ન જાય. વ્રજવાસીના પ્રાણ આધાર છે. ના દ્વારા માખો દીધી એવો હાજે મારા વ્રજમાં, મારા ઘરે. વ્રજ એનું ઘર છે. મને મારું ઘર, મારું વ્રજ તરસ સ્ટ્રાઇક થયો. ઠાકોરજીને મનોહાર કર્યો. અટકીમાં મેવો નહીં ધરાવ્યો. મારા વાલા, કાલે પૂર્ણાહુતિ છે, રાત્રે ને રાત્રે આપણા ઘરે જાશું. અને ઠાકોરજીના મુખારવિંદ પર એ હાસ્ય જોયું ને પછી મને હાસ થયું. હસી તમ મધુરમ. તો ઠાકોરજી સાક્ષાત છે. એટલે ઓલાભાઈ પછી બીજો પ્રશ્ન પૂછ્યો, એ કે આ સાનુભાવ થાય છે, બરાબર છે, તમને ઠાકોરજી સાક્ષાત દર્શન આપ્યા? મોર મુગટ ધારણ કરેલો, પીળા પીતાંબર, પટકા, સ્વપ્નમાં આવ્યા કે સામે? એ મારા જે જવાબ દીધો ને આપણે બધાએ સાંભળવા જોઈએ. બહુ સરસ. એ કે સુનો ભૈયા, आदमी चलता है मंजिल के लिए, आदमी अकेला यूं ही चलता है. मंजिल पहुंचने के लिए रास्ता कितना भी लंबा हो, रास्ता कितना भी लंबा हो, कंकड़ हो या कांटे हो, नजरे मंजिल की तरफ हो. कंकड़ हो या कांटे हो, नजर मंजिल की तरफ हो. न थकान न व्यग्रता, पहुंचने की पहचान, बस मन में यही आस. तो आखो रस्तो कपाई जाए. सतत મનમાં સૂર્ય ક્યારે મંજિલ મળે, ક્યારે મંજિલ. પછી એમણે લૌકિક દાખલો આપ્યો કે ગિરિરાજની પરિક્રમા ચાલીને કરતા હોઈએ, મુખારવિંદથી ચાલુ કરી, દંડવતી શિલા આવ્યા, 7 પરિક્રમા કરી, ત્યાંથી હે ગિરિરાજ, હો ગિરિરાજ, શરણ તિહારે આયો કરી, રજ મુખમાં મૂકી ચાલ્યા. શરૂઆતમાં કે ફાસ્ટ ચાલતા હોય, આમ એમ ત્યાં હમણાં ગોકુળનાથજીના બેઠક જે આવે, દંડવત કરીએ, જે શ્રી ગોકળેશ શેષ ક્લેશ ના રહે, સામે ગોવર્ધન પર્વતને ભેટી લઈએ. આગળ જઈએ તો જાન અંજાન વૃક્ષ આવે, ડાબી બાજુ બિલચુ કુંડ આવે, આગળ હાલીએ એટલે રાધાકૃષ્ણ કુંડ આવે. એ ચાલતા ચાલતા ઘણા એમ કે રસ્તામાં ચલો ચાય પી લઈએ, ચલો જ્યુસ પી લઈએ. તો શરૂઆતમાં શું થાય? ના, મારે જલ્દી પહોંચી જવું છે, તડકો થાય પહેલાં પહોંચી જવું છે. તો પહોંચવાની કેવી ઉતાવળ છે. હવે ઉઘાડા પગે કરતા હોઈએ, રસ્તામાં ઠેસ વાગી જાય, રસ્તામાં ઠેસ વાગી જાય, જલ્દી રૂમાલ બાંધી લઈએ, મોડું ન થાય, પહોંચવાની ઉતાવળ. હે ગિરિરાજ, હો ગિરિરાજ, મેં શરણ તિહારે આવ્યો. હવે કોઈ મળી જાય ને લૌકિક પૂછવા માંડે, શું કરે તૃપ્તિ, નાકાશ, મજા મજામાં, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પહોંચવાની કેવી ઉતાવળ છે. હવે રસ્તામાં તમે એમ કહો હવે ચા પીવી છે, આપણે એમ કહીએ આપણે મુખારવિંદ પહોંચીને પછી પીએ. તો હવે ત્યાં સુધી રાધાકૃષ્ણ કુંડ આવ્યા, ત્યાં મુખિયાજીએ મિશ્રીને બધું દીધું, બધા બેઠકજી દંડવત કરીને નીકળ્યા. રસ્તામાં ઉદ્ધવ ક્યારે આવ્યા, નારદ કુંડ આવ્યા, કુસુમ સરોવર આવ્યા, માનસી ગંગા આવ્યા, ચંદ્ર સરોવર, રાસચોત્રો, બેઠકજી, વિપ્રયોગ, આન્યોર આવ્યા, પ્રથમ મિલનના બેઠકજી, પાછળ ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો. ચતુર્ભુજદાસજીને સ્મરણ કર્યું, ગિરિરાજ બાવાને ભેટ્યા,
ઓટલા ઉપર વલ્લભ પહેલી વાર પધાર્યા હતા, 5 સેવકને લઈને બિરાઈ જતા, ત્યાં દંડવત કર્યા. ગોવિંદ કુંડ આવ્યા, ઇન્દ્રની દૂધથી ભરેલી લીલા યાદ કરી, વલ્લભને દંડવત કર્યા, શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથનું સ્મરણ કર્યું, ત્યાંથી આગળ આવેલા. બધાએ કીધું શ્યામઢાક આવે નહીં, જાવું છે, હાલો ને મારા વાલા, હજી ક્યાં તડકો છે. શ્યામ તલાઈ, શ્યામઢાક, સરજી બાવન ચરણ ચોકી, ગુસાઈજીના બેઠક છે. રામદાસ જે સેવા માટે તલપાપડ હતા, અને વલ્લભભાઈ એને બોલાવ્યા, પેલી સેવા એને સોંપી. એમની ગુફા અંદર ઉતરી દર્શન કર્યા, 56 ભોગ સામગ્રી ત્યાં દર્શન કર્યા. ઐરાવત હાથીના આટલા મોટા પગલાં દર્શન કર્યા. ઉપર જવાય નહીં, ગુરુદેવ ભેગા હતા, એકવાર જવાય તો ઉપર ઢૂકે દાવજી, એના દર્શન કર્યા. સિંદૂરી શિલા, કાજલી શિલા, વર્ણન કરીએ ખબર પડી જાય. ત્યાંથી સુરભી કુંડ આવ્યા, ઇન્દ્રદમન, દેવદમન, નાગદમન, સર્વદમન દર્શન કર્યા. હરજી કુંડ આવ્યા અને મુખારવિંદ આવ્યા. હવે મુખારવિંદ દર્શન કર્યા, ચરણ સ્પર્શ દંડવત કર્યા, દૂધથી અભિષેક કર્યો. મંજિલ મળી ગઈ પછી કોઈ અંદર તમન્ના રહી, કોઈ ઉત્સાહ રહ્યો, કોઈ પુલકિતતા રહી. નહોતા આવ્યા ત્યાં સુધી જે મંજિલે પહોંચવાની એક તમન્ના હતી, અંદર એક ઉમંગ હતો, એક જોમ હતું, પૂરું થઈ ગયું. તો આ મહારાજે એ જવાબ આપ્યો કે દેખો भैया, अगर वो सामने आके मिल जाए और मुझे बुलाए ना तो मंजिल मिल जाए, फिर मेरा लाइफ खत्म हो गया. वो सावरा नहीं मिला है ना, वो ही बराबर है. मंजिल रास्ता बराबर है. ठाकुर जी हमारा ध्यान बराबर रखते हैं, रास्ते में हमको बराबर पनपनाते हैं, थाबड़े ने, पर हमारे मंजिल न जोईती. मुखारविंद આવી ગયા, હવે હું હાલો આપણી ધર્મશાળાએ, ખાઈને હોઈ જાઓ. નહોતા આવ્યા ત્યાં સુધી જે અંદર એક ઉમળકો હતો ને, પૂરો થઈ ગયો. તો આ જવાબથી હું બહુ રાજી થઈ કે વાત તો કેટલી સાચી છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી શૃંગાર ધરાવીને વેણું આપણે બાજુમાં દઈએ, મુખમાં રોજ બોલીએ, મારા વાલા આ વેણું વગાડો છે, મને ખબર છે, પણ મને સંભળાતી નથી. એનું કારણ છે, મને સંસારની વાતો સંભળાય છે, મને આજુબાજુ વાળાની લૌકિક વાતો સંભળાય છે, મને બાર શાક વાળો આવે તોય સંભળાય છે. મારા દીકરાઓ એના રૂમમાં વાતો કરતા હોય એ મને સંભળાય છે, પણ મને તારી વેણું આટલી તારી પાસે હોવા છતાંય નથી સંભળાતી. મારા નાથ, એનું કારણ મારા કાન કોડિયા છે. કાન હોય, કર્ણ હોય, મારા કાન કોડિયા છે. લૌકિક બધું સાંભળી શકે છે, અલૌકિકમાં એમાં ઓલું શીશું ભરી દે છે. પેલા એવું કહેતા શીશું ભરી દો, લોખંડ ન હોય તો. શીશું ભરાઈ જાય એટલે અંદર કઈ જાય જ નહીં. લૌકિક બધું જ સંભળાય છે, પણ તારો વેણું નાદ અંદર લોખંડ શીશું ભરાઈ જાય છે. હવે ઠાકોરજી એક દી કૃપા કરે ને સંભળાવે, પણ ત્યાંથી ઊભું થવાની જરૂર છે. દેહનું ભાન પૂરું. પછી આનંદ લેતા હતા પરમાનંદ, એ વયો ગયો. એટલે ઘણા મને કે હું કહું, જો ઠાકોરજી જીવાડે 100 વર્ષ જીવવું છે, સેવા સ્મરણ ને સત્સંગ થાય ત્યાં સુધી, ભાવ રે ત્યાં સુધી જીવવું છે. ઠાકોરજીને ભાર રૂપ થાય ત્યારે હાલ મારા વાલા. તો મહારાજે જે જવાબ આપ્યો વ્રજવાસીએ કે ના, અમારે મંજિલ નથી જોઈતી, અમારે રાહમાં જ રહેવું છે. પણ એને એટલું કેવું છો,
રાહમાં મારો હાથ ન છૂટી જાય. હું તારો હાથ પકડું ને તો હું લુચ્ચી છું. એમાં ઈલાબેન તો ખાસ મીઠી મીઠી વાતો કરીને હાથ છોડાવી દઉં, પણ મારા વાલા તું હાથ પકડ. તે હાથ પકડો હશે ને તો તું નહીં છોડે. ઓલું એક હિન્દી પિક્ચરનું ગીત છે, કોલેજમાં હોય ત્યાં જુદો ભાવ હોય, અત્યારે પ્રભુ સિવાય કોઈ ભાવ જ મનમાં ન હોય. કિસી રાહ પે કિસી મોડ પર કहीं ચલ ન દેના તું છોડ કર મેરે હમ સફર મેરે હમ સફર. સરસ છે આખું, પણ મારો અવાજ બેસી ગયો છે. પૂરેપૂરો પુષ્ટિ માર્ગ. કિસી રાહ પે કિસી મોડ પર. મોડ એવો આવે ને વળવાનું મારવાલા, અને કદાચ હું હોશિયારી કરું અને હાથ છોડાવવાનો પ્રયત્ન કરું, તું છોડી ના દેતો. કારણ તું મારો હમસફર છે. આ પતિ તો મારો આ જન્મ પૂરતો છે, પણ તું તો મારો જન્મ જન્મનો પતિ છે. મારા નાથ, કિસી રાહ પર તારી મંજિલ સુધી આવું છું. એમાં મોડ જીવનમાં ઘણા આવશે, લૌકિક, માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક. ત્યારે મને છોડી દેવાનું મન થશે, પણ મારા નાથ, તું મારો હમસફર છો, તું મારો જન્મ જન્મનો પતિ છો. તું છોડીને ચાલ્યો ના જઈશ. બસ આટલી જ વિનંતી. બસ આપણે મંજિલ નથી જોઈતી. મંજિલ મળી જાય ને પછી આતુરતા હોઈ જશે. પ્રભુને મળવાનો વિરહ જતો રહેશે. સહયોગ થયા પછી એ આનંદ નહીં આવે જે વિયોગમાં છે. આજે એમનું ઇન્ટરવ્યુ હતા વ્રજવાસી મહારાજ. સવારે રસોઈ કરતી હતી, ઓલું શરીર આ સિઝન બદલાની એટલું બધું દુખે એટલે ખુરશી બેઠા બેઠા રસોઈ કરતી. અને આ જે સાંભળ્યું ત્યારે એમ થઈ ગયું કે વાત તો 500% સાચી છે, કે મંજિલ મળી જાય ને પછી જીવવાની મજા વહી જાય. બસ આ રાહ પર મને ચાલતી રાખજે. બોલો વલ્લભાધીશ કી. હા પ્રભુજી કી જય. અવાજ હારો જ થતો નથી. આ બધા બિચારાને કેવું સંભળાતું હશે. શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ છાય રહ્યો જગમાં, પુરુષોત્તમ ફલ દેતે નેક જો બેઠો ચાહ. શ્રી વલ્લભ નેક જો આવો. શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ છાય રહ્યો જગમાય, પુરુષોત્તમ ફલ દેતે નેક જો બેઠે છાય. જો આ કલ્પદ્રુમ છે, વલ્લભનું આ કલ્પ વૃક્ષ છે, જગતમાં ફેલાયેલું છે. ફળ શું દે છે આ પુરુષોત્તમ કલ્પ વૃક્ષ? પુરુષોત્તમ ફલ દેતે. પણ શરત એટલી જ, નેક જો બેઠો છા. આવીને ત્યાં બેસો તો દે ને. તમે દોડતા હો તો કોઈ પાછળ આવે? તમે સાડીવાળાની દુકાને જાઓ, હવે તમે એમ કહો કે મારે હાલતા હાલતા સાડી જોઈ છે, એ કે બેન મગજના જરાક. એ શું કે અંદર આવો, બેસો, બધી વ્યવસ્થા છે, તમને ગમતો બધું બતાવીએ. આ લૌકિક ખરીદવા જાય ને તો તમે બ્રહ્મ સંબંધ લ્યો, પુષ્ટિ માર્ગને સમજો. તો બરફ કે હવે તમને પુરુષોત્તમ ફલ દેવું? ના,
વલ્લભ કે તો તમે આગળ જ જવા દો. આજે મહારાજે એક સરસ વાક્ય કીધું હતું. એ કે આંબાનું સરસ વૃક્ષ હોય, હવે એની સુગંધ આપણે હાલીને જતા હોય તો છેક રોડ સુધી આવતી હોય. એમ થાય અરે વાહ. હવે તેનો માળી આપણે જોઈએ કે બહુ સરસ આંબો છે. હા હા જાઓ, કાંઈ વાંધો નહીં, જાઓ, તમને ફાવે તો લેજો. હવે તમે ગયા, આમ લચા લચ આંબો ભર્યો હતો પાકી ગયેલી કેરીના. તમે આમ ચારે બાજુ ફર્યા, કેરી કેટલી છે ગણવા માંડ્યા. હવે ગણી ગણાય ને વીણી વીણાય ને. વળી પાછું ઘરવાળાને પૂછ્યું, કેસર લાગે છે કે હાફૂસ લાગે છે? હવે એમાં બે ચર્ચા કરી. હવે માળીએ શરત કરી હતી કે કલાકમાં પાછું આવી જવાનું, એટલે બીજાનો વારો આવે. વળી પાછા બે જણા કહે, આને ઘોળવાથી રસ નીકળે કે કટકા કરીને ખાવી જોઈએ? વળી બે આમ જોવા માંડ્યા. કલાક થયો એટલે માળીએ સીટી મારી, હાલો બીજાનો વારો. માળીએ પૂછ્યું, કેવી હતી કેરી? આ એની કેરી જે ખાઈ જાય ને બીજી વાર આવ્યા વિના રહે જ નહીં. એ કે અમે ક્યાં ખાધી? એ કે તો બે જણા કલાક, બધાય તો અડધો કલાકમાં બહાર આવી જાય ખાઈ પીને. ત્યાં ડસ્ટબિન છે, એમાં ગોતલા ચોટલા નાખી દે, હાથ મોઢું ધોઈ, ત્યાં સામે નળ છે, અડધો કલાકમાં જ બધા બહાર. અહીં તો તમે ગયા લાંબી લાઈન લગાડી, કેરી નું ખાધી? એ કે ના અમે ગણતા હતા, પછી ગણાણી નહીં. પછી નક્કી કરતા હતા કે દાડમિયો છે કે લંગડો છે કે હાફૂસ છે કે રાજાપુરી છે કે કેસર છે કે, પછી નક્કી ન કરી શક્યા. એ પછી વિચાર કર્યો કે લઈએ ને ઘોડીને ખાવાની ન હોય અને કાપવાની હોય તો અહીંયા ક્યાંય ચપ્પુ છે? ત્યાં તમે સીટી મારી. 1 કલાક ને 5 મિનિટે સીટી મારી. તો આપણા બધા 10 હાથ છે મહારાજ કે. બ્રહ્મ સંબંધ વલ્લભ કે લીધું. પછી આપણે કઈ ફલિત ક્યારે થાય? એટલે ભાઈ પેલા ઠાકોરજીને પધરાવ, મારા દીકરાને થઈ જાય, મારી દીકરી પરણી જાય. મારા શ્રી પાછું કે હવે દીકરી ખોળો ભરીને આવી છે, બસ એ જાય એટલે સારું. દીકરો પરણી ગયો, બહુ અનુકૂળ, જેરાજ બહુ સારું. આપણે હસ્તભેળાપ કરાવ્યો. હવે એક એને સારા દિવસો ભગવાન દેખાડે ને મા ઠાકોર સારું. વળી દીકરાને ઘર દીકરો આવ્યો. શું થયું માં? હવે થોડો મોટો કરી દો ને 5 વર્ષનો, એટલે મારે પછી મારે સાવ શાંતિ. કાંઈ વાંધો નહીં. હવે 5 વર્ષનું થયું. માં હવે તો અહીંયા લઈ આવો છો નહીં? નામ નિવેદન નહીં કરાવ્યું એનું. એ કે હા. એ કે હવે એ કે મને છે ને બસ રિક્ષા ને ઓલા મારુતિ વાહનવાળા ઉપર વિશ્વાસ નહીં, એટલે નજીકની સ્કૂલમાં મૂક્યો ને મહારાજ, તેડવા મૂકવા હું જાઉં અને રિસેસમાં પાછું ગરમ ગરમ રોટલી શાક લઈને જાઉં. એટલે જરાક સમજણો થઈ જાય ને. પછી કોલેજમાં આવ્યો. હવે રાતના એ વાંચતો કરતો હોય ને, ઊંઘી જાય ને પછી ડોકું રહી જાય ને, એટલે એનું ધ્યાન રાખવું પડે ને. દિવસે એને છે ને ગરમ રોટલી હોય તો 2 ખાય, એની માં આળસી જાય. એનું ભણતર પૂરું થાય ને એટલે હવે કે માં હવે એ કે હારા ઘરના માગા આવે છે, અહીંયા હાથ પીળા કર્યા દીકરાના, અહીંયા ઠાકોર સારું. પૌત્ર પરણી ગયો. હવે કે એને મહારાજ કે હવે તમારે કાંઈ, તમારે હવે 1 કલાક ને 5 મિનિટ થઈ ગઈ, સીટી વાગવાની તૈયારીમાં જ છે. આવી ગયો અંત સમય. અરે મહારાજજી ઠાકોરજી પૂછ કરાવવા છે, મારે લાડ લડાવવા છે. હજી મારે બધું બાકી છે, મેં કાંઈ નથી કર્યું. લો માળી કે બધા અડધો કલાકમાં બહાર આવે છે. બાળપણને જવાનીમાં અડધું ગયું, પતી ગયું. હવે હાલો સીટી વાગી ગઈ. મારા વાલા આપણા જીવનની સીટી વાગી જાય છે. તો શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ છાય રહ્યો જગમાય, પુરુષોત્તમ ફલ દેત હે નેક જો બેઠો છા,
મારા વાલા, ચાખો, ખાઓ, ગળે રાખો, જોઈએ રાખો ને સીટી વાગી જાય તો આપણા બધાની દશા આવે છે. કાલ શ્રીનાથજીનો પાટોત્સવ હતો, ઘણા બધા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એમાં આજે એક દીકરીનો ફોન આવ્યો. એ કે કાલમાં ને આજમાં મને કાંઈક જીવનમાં ફેર લાગે છે. મારામાં જે એક, હું નાનપણમાં એ કે વિધવા થઈ છું. મારા 2 છોકરા કેનેડા છે. હું એકલી હતી ને તો હું બહુ બીતી હતી. રાતના કાંઈ લેવા જાઉં તો મને કૂતરાને બીક લાગે, ક્યાંય ગઈ હોઉં તો મને માણસોને બીક. આજે મને એવું લાગે છે કે હું ક્યાં એકલી છું. પહેલી વાર મેં ફીલ કર્યું કે કાલ સુધી એકલી હતી, આજે હું એકલી નથી. આજે મારા ઉપર કેટલી વલ્લભે કૃપા કરી ઈલા આંટી કે તમને નિમિત્ત મેં મારવાલા મને ખાલી છે ને આ સિંચણ્યું છે, બાકી એ કે નહીંતર અમારી જ્ઞાતિમાં કોઈ પુષ્ટ ના કરાવે. ને મારા ઘરે માતાજી ને મહાદેવ ને બધું મારે નથી કેવું, ઠાકોરજીનું મંદિર જુદું કરી દીધું. પણ કાલે રાતથી હું ફીલ કરું છું કે કોણે કીધું હું નાનપણમાં વિધવા થઈ છું. મારો ધણી તો હાર્યો. હવે મારે કોઈનું હોશિયારું રહેવાની જરૂર નથી. હવે હું આ પુરુષોત્તમની છું. તમે ઓલા હોલમાં સપ્તપદી વાંચો ને ત્યારે ઠાકોરજી પુષ્ટ નહોતા કરાવ્યા ને ત્યારે તમે વાંચતા તો મને એવું થાય કે આવું કઈ હોય. આ ઈલાંટી તો બધાને સમજાવે છે, પણ આજે મેં રિયલી મહેસૂસ કર્યું, ના ઈલાંટી પ્રભુ છે જ, સાક્ષાત છે. અને પુષ્ટ કરાવ્યા પછીની જે અનુભૂતિ છે, એક રાતમાં મને એવું થઈ ગયું હવે મારે કોઈને ડરવાની જરૂર નથી. હવે હું હોશિયારી નથી. હવે કોઈને લાડા ચાવવાની જરૂર નથી. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજીની સેવા, સદા એને છે મીઠા મેવા. તો શ્રી વલ્લભ ગો કલ્પદ્રુમ છાય રહ્યો જગમાં, પુરુષોત્તમ ફલ દેત હે નેક જો બેઠો ચા. તમે ગમે ત્યાં રખડો ને તો પુરુષોત્તમનું ફળ ન મળે. તમે બ્રહ્મ સંબંધ લઈ લ્યો, પછી ગળામાં કંઠી વાગવા માંડે, તમને તુલસીની પારાની એલર્જી થાય. એ મારા વાલા સાયન્સે સાબિત કરી દીધું છે કે સ્કિનનો કાંઈ પ્રોબ્લેમ હોય તો તુલસીજીથી તમને રાહત થાય, તો તમને એલર્જી થાય. એક બે 10 વર્ષ પહેલા, 10-12 વર્ષ થયા હશે મને લાગે, ત્યારે હજી ના 12-15 વર્ષ, તો બ્રહ્મ સંબંધ મને કહેલા બેન હાલો મારી ભેગા. એટલે ત્યારે હું જોબ કરતી હતી, એટલે મેં કીધું તમારે જ્યાં જવું હોય ત્યાં આપણે આજ્ઞા લઈ દઈએ, બાકી મારથી સવારે અવાય નહીં, કારણ કે મારી જોબનો ટાઈમ એવો છે. મને કે તમારે 10 વાગે હોય ને ત્યાં આવી જશું ગાડી. મેં ના, મારે સવાર 7:30 હોય. બ્રહ્મ સંબંધ લીધો. હવે એને સાસુ ને એના કિટી પાર્ટી વાળાને બધા કે આપણે અંબાજી હાલતા જઈએ. એટલે મને તો આ બધી કાંઈ ખબર નહીં, એટલે ઓલી કંઠી હોય ને અહીં ભરાવી દે બ્લાઉઝમાં વચ્ચે, અંબાજી જાય ને ત્યાં ખાઈ પીને પછી પૂનમ આવી હતી કે હાલો રૂપાલ હાલતા જઈએ. નાની હતી એટલે કે બહુચરાજી હાલતા જાય. પછી 11 હોલમાં અવશ્ય આવે, સિવાય કે હાલતી નો, એને હાલતું બધે જવાનું બહુ ભડભડ્યો હતો. એટલે પછી અહીંયાથી કંઠી કાઢી અને મને લાગે ત્યારે હું કાઇનેટિક લઈને ગઈ હતી ગાડી, બહુ યાદ નહીં. તો ચાવી મારી અંદર રહી ગઈ હતી. એટલે હું અંદર ગઈ ને વલ્લભને ચરણ સ્પર્શ દંડવત કર્યા. પછી મેં જોયું, મેં કીધું ચાવી રોજ કાઢીને પાકીટમાં મૂકી દઉં પર્સમાં. મેં તો પર્સ ખોલ્યું ભેટ કાઢવા તો ચાવી નહોતી, એટલે મેં તો હાલો ઉતાવળમાં રહી ગઈ. એટલે હું ગઈ તો અહીંથી ઓલી કંઠી ગોતીને આમ પહેરતી હતી. મેં તો નીલા અહીંયા આવીને કંઠી પહેરસ. મને કે
ઈલાબેન બધા ભગવાન એક નહીં. મેં તો સાચી વાત. એટલે એ કહે કે અંબાજીવાળા ભેગી જાઉં ત્યારે બહુચરાજ ત્યારે કાઢી નાખો, અહીંયા આવું એટલે પહેરો. મેં કે તે ખોટો બ્રહ્મ સંબંધ લીધો. તાર લગ્ન જ ઠાકોર જ્યારે કરવાની જરૂર નથી, તો ઠાકોર જ્યારે દગો કરસ. એનો વર પાછળ હતો. એ મને કે હું કે તમારી વાત ન સમજો, એને ગમ્યું ને એની વહુને કીધું. મેં દીકરા ત્યારે તો ના, મેં કીધું ભાઈ, કારણ કે ત્યારે હોય નાની. મેં તમારી યાર લગ્ન કર્યા નીલા, પણ તમારા ભાઈ બંધારે કે કોલેજના એ કે 2 ખેંચી લો. મેં કેમ? એ કે તો જખ મારવા મારી આ લગ્ન કર્યા. એની જ્ઞાતિ એવી હતી એટલે તરત મોઢામાં ગાળ આવી ગઈ. મેં ઠાકોરજી એવું કહે છે બેટા કે તે જખ મારવા મારી યાર વિવાહ કર્યા, અલૌકિક લગ્ન, તાર કંઠી પહેરવી નથી, તાર બીજા બધા રખડવું છે. એ કે નીલા વાત તો એલા આંટીની સાચી છે. તો અમારા છાનું મનું બ્રહ્મ સંબંધ લઈ આવી તો કંઠી આયા ભરાવે જ, મને રાતના ખબર પડે છે. હાચવીને મૂકી દે. વૈષ્ણવ આવે એ કંઠી પહેરીને બહાર આવે. શું કામ નાટક કરસ? આ હોલમાં શું કામ? એ કે વૈષ્ણવ છે. તો વૈષ્ણવ નથી. ઓલીને એવું લાગી આવ્યું એના વરનું કીધું એટલે એણે કંઠી પહેરી. હવે આજ પછી મરું ત્યારે કંઠી નીકળે. વલ્લભ એવી કૃપા કરી, 2-3 મહિનામાં એના વરે બ્રહ્મ સંબંધ લીધો. ઠાકોરજી બિરાજે છે. તો તમે ઓલા કલ્પદ્રુમ પાસે જાઓ ને, ઓલું ફળ તોડો, ઠાકોરજી પધરાવો, એ મારા વાલા તો સ્વાદની ખબર પડે. બાકી તો આંટા જ મારો 84 લક્ષોનીમાં ઓલા કલાક ગોળ ગોળ ફર્યા ને, એમાં આપણે 84 લક્ષોની ગોળ ગોળ ફર કરીએ. બોલો હરિરાય મહાપ્રભુ. ઓ બાપા, હરિરાય વાંક મુક્તાવલી. વલ્લભ દેહના દંડ જેટલા દેવો એટલા દેજે, પણ સેવા સ્મરણ સત્સંગ છોડાવીશ નહીં મારા વાલા. તારી દરેક લીલા કર્ણમ મધુર. ચોથું, ભક્તિ માર્ગે પુષ્ટિ માર્ગ તદ નિશ્ચય. પુષ્ટિ માર્ગ ફલમ યત્ર સ્વયં સાધનતામ વ્રજેત સાક્ષાત પરોક્ષ ભેદેન ચ સ દ્વિધા વિનુરૂપિતમ. ગુજરાતી. જ્યાં ફળ જાતે સાધન થઈ રહે તે પુષ્ટિ માર્ગ. વલ્લભે કહ્યું છે ને, સેવા એ સાત ને સેવા એ ફળ. 84-252 વાર્તામાં ગોરજા સમુરાય એના સાસુ સેવા કરતા હતા, એટલે ક્રિયા જ કરતા, સાધન. મને આવડે એવી કોઈ ન આવડે, હું સામગ્રી કરું એવું કોઈ જ નહીં, હું શ્રૃંગાર કરું એવું. બિચારી વહુ ભોળી, અરે રે મને ક્યારે આ સ્વરૂપના ચરણ સ્પર્શમાં, મને ક્યારે ગોદમાં લેવા મળશે, ક્યારે હું સામગ્રી આરોગાવીશ, ક્યારે હું શ્રૃંગાર કરીશ. તો એને સાસુ સાધન કરતા હતા, કારણ કે હું હતું. સાસુ ગયા વલ્લભને મળવા, તને આવડશે? આમ કરજે. વાર્તા લાંબી છે, મારે 1 મિનિટમાં એની વાત કરવી છે. હવે તો રાજી થઈને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સામગ્રીને ઠાકોરજીને ભોગ ધર્યો, ટેરો કર્યો, અડધો કલાક પછી ખોઈલો સામગ્રી. અરર મારવાલા કાંઈ નું ખાધું એમ, આમાં કંઈક લોચો લાગે જ નહીં, બરાબર નથી થયું ને, કાંઈ વાંધો નહીં, હું ફરી કરું. ફરી અપરસ કરી, ફરી કરી, 3 વાર કર્યું. ઠાકોરજી કે આ ગાંડી મને પેટમાં દુખડાવી દેશે, ખવડાવી. અને પોતે દુઃખી થાય છે. જો ઠાકોરજીને આપણે જરાય દુઃખી થાય એની સહન ન થાય. આજે આપણને આમ શરીરની આટલી વ્યથા હોય ને, તો પ્રભુ કે પણ તારી કર્મો એવા કર્યા છે કે થોડુંક તો મારે આવું કરવું પડે. નહીં 33 કરોડ દેવતા ઈર્ષા કરે, કાંઈ ઈલાબેન આવા કર્મો કર્યા તો તમે આમામ રાખો, મારે થોડું એને દેખાડવું પડે ને લીલા. એટલે હા મારા વાલા, તમારે દરેક લીલા કબૂલ મંજૂર છે મને. ઠાકોરે હાથ પકડી લીધો. સાંભળ, આ 3જી વાર આરોગું છો. હાસ મારા વાલા, મને બહુ ચિંતા થતી હતી. મારા સાસુએ મારા પર વિશ્વાસ મૂક્યો અને મને એમ થયું હું આપને ભૂખા રાખીશ. હવે હાલો લીધા.
સાસુ કરતી હતી સાધન હતું, હું કરું છું. વહુ ઠાકોરજીના સુખ માટે મારા પ્રભુ આરોગ્ય સરસ માનભોગ કરું. આપણે પ્રાચીન વૈષ્ણવો મારી બા બધા એવું કહેતા, બેબી સામગ્રી કરીએ ને. મારે વલ્લભ રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે આથકો ભાવે. મારા વાલા જરા જોજો ને, બધું બરાબર છે. ઠાકોરજીને ભાવે એવું છે ને. અમને ખબર નહીં પડે, અમે સંસારી જીવ છીએ. આપણા ઘરે એને બહુ ગમે એટલે આપને ખબર હોય ને કેવું ભાવે. જરા જોજો, આ ભાવ આવી જાય ને પછી તમારે સામગ્રી ચિંતા નહીં કરવાની. પણ તમે નથી કરતા, પછી વલ્લભ ને વિઠ્ઠલ કરે છે, યશોદાજી કરે છે. તો વવે કર્યું એ ફળ મળી ગયું પહેલે દિવસે. અને સાસુ મારી જેમ ક્રિયા સાધન. હું સરસ શિંગાર કરું, હું જ સામગ્રી સરસ. ઠાકોરજી કે લે હું કરું, એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતા. ને વહુ ને તેમ હતું, 3 દીમાં તો હું આમ એવા લાડ લડાવું મારા વાલા રાજી થઈ જાય. અને સાસુ આવ્યા એટલે ઠાકોરે આજ્ઞા કરી, બહારની ટેલ તું કરજો, સામગ્રી તો આજ બનાવીને રોગાવશે. મળી ગયું ફળ. તો અહીંયા કે છે જ્યાં ફળ જાતે સાધન થઈ ગયું ને તે પુષ્ટિ માર્ગ. આ પુષ્ટિ માર્ગ સાક્ષાત ફલાત્મક અને પરોક્ષ ફલાત્મક એમ 2 પ્રકારનો કહેવામાં આવ્યો છે. પરોક્ષ રીતે બી ફલાત્મક અને પ્રત્યક્ષ પ્રભુની સામે ફલાત્મક. આ સત્સંગ કરતા હો અને 4 જણા ઠાકોરજી પુષ્ટ કરાવે તો પરોક્ષ ફલાત્મક થઈ ગયો. અને ઠાકોરજી સાનુભાવ જતાવે, થઈ ગયો ફલાત્મક પ્રત્યક્ષ. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરણ. હરિરાય મહાપ્રભુ. ઓ બાપા, શ્રી વલ્લભાતી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે નારદજી જે ઉપદેશ આપે છે વ્યાસજીને એનું વિવરણ કરી રહ્યા છે. સુબોધિનીજી, ભગવત ધર્મ સિવાયની સર્વ વસ્તુઓમાં વિવિધતા છે. આ બધી વસ્તુઓ માનવ બુદ્ધિ કલ્પિત છે, એટલે કે જેટલી મતિ એટલા સ્વરૂપો છે. ઠાકોરજી સિવાયની બધી વાતો વિવિધતા છે. એટલે તમે ભ્રમમાં પડી જાઓ. કારણ કે કોનાથી બનાવેલી છે? માનવથી ને. માનવ ઘરે બનાવે, ગાડી બંગલા છે વિવિધતા. આ બધી વસ્તુઓ, આ બધા ધર્મો મૃગ જળ જેવા છે. ઉનાળામાં બહુ તડકો હોય ને જે આમ ગાડી ચલાવતો હોય ને આગળ સુધી તરસ લાગી હોય ને જોઈ તેમ હા ત્યાં પાણી જ છે, સરસ છે, ત્યાં જાઓ એટલે કાંઈ ન હોય. એમ આ બધું જ મૃગ જળ જેવું છે. એટલે કે દેખાય કંઈક અને હોય કંઈક. આવી ગયું. અને તેમનો ક્યારે પણ પાર, આગળ જાઓ એટલે વળી દેખાય, આગળ જાઓ એટલે વળી દેખાય. તમે છેક લગી જાઓ પણ પાણી મળે નહીં. કારણ કે આ તો ઝાંઝવા ના પાણી આશા ખોટી રે બંધાણી દેવડો નહીં રે ચલે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. થાક્યો મથી રે મથી કારણ મળતું નથી, સમજણ પડતી નથી. હંસલા હાલું ને હવે મોતીડા નહીં રે. હંસલો એટલે આત્મા. બહુ સંસારમાં બાકોચિયા ભર્યા, ધુવાડાને બહુ ભેગું કર્યું, તારા હાથમાં શું આવ્યું? अब पछतावे होत क्या जब चिड़िया चूक गई खेत. खेत वेरान થઈ ગયું પછી તારું શું? तूने तिनका चुन कर नगरी एक बसाई. आ नगरी बसावी લીધી, લે હવે રે.
હવે પૂરું થયું ત્યાં જવાનો સમય થયો, સીટી વાગી ગઈ, ઓલા પગે વગાડતી હતી કે હાલો. અલા ભાઈ હવે અમે નક્કી નહીં, પતી ગયું, ટાઈમ પૂરો, બીજાનો વારો. હવે આ મકાન તમારા, બીજાનો વારો, ગાડી તમારા, બીજાનો વારો. બસ સીટી વાગી ગઈ ને. એ મારા વાલા, એના કરતાં ઓલું ફળ ખાઈ લીધું હોત તો. પણ આપણે બધાય હરખા છીએ, એમાં કંઈ આપણે બાકાત નથી. નજીક જાય એટલે ત્યાં કંઈક બીજું જ દેખાય. જ્યારે ભગવત ધર્મ, ભગવાનની લીલાઓનું એવું નથી. ભગવાને દાન લીલા સાંકડી ખોર કરી હોય તો આજે પણ કરતા જ હોય. સારસ્વત કલ્પમાં કરી, અહીંયા આમ કરતા હતા નહીં, કરે છે. અને ભાગવત હોય, ઉપનિષદ હોય, ગર્ગ સંહિતા હોય, બ્રહ્મપુરાણ હોય, ઈચ્છા ઉપનિષદ હોય, વેદ હોય, આ બધામાં પ્રમાણ આપેલું છે. નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ. હવે આ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર કૃષ્ણ વિશે અમે બીજું કાંઈ આનાથી નથી જાણી શકતા. નેતિ, હવે અમારું સામર્થ્ય નથી. એવો આપણો કૃષ્ણ, ઓથેન્ટિક વાત. અત્યારે બિલાડીના ટોપની જેમ વરસાદ આવે, બધા ધર્મો ફૂટી નીકળે, અને વરસાદ જાય એટલે લોકો ખેંચીને ખાઈ જાય. મશરૂમ, આ બધાનો બેઝ નથી. આપણને બેઝ ઉપર જ વલ્લભે ધર્મ આપ્યો છે. ભાગવતની લીલા જુઓ, વેદમાં સર્વોત્તમ સૂત્રમાં વલ્લભનું એક નામ વેદ પારગહ. બ્રાહ્મણને 3 વાર સંધ્યા વદન કરું તો વલ્લભ કરતા જ હતા, ગુસાઈજી કરે. આ તેના બાળકો કરે છે. વેદ છોડીને કાંઈ કર્યું જ નથી. વેદમાં પૂજા હોય તો આપણને 5 પૂજા આપી છે. છઠ્ઠી પૂજા, ભઠ્ઠી પૂજા, ગિરિરાજીનું પૂજન, ગોવર્ધન પૂજા, યમુનાજીની પૂજા અને માર્કંડેય પૂજા. 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પૂજા, પંચતત્વો. હવે એનું આગળ વિવરણ નથી કરવું, ખબર પડીએ. આ લીલાઓ બુદ્ધિ કલ્પિત ન હોવાથી, આપણે કોઈ કલ્પના કરીને આ લીલાઓ લખી નથી. આ લીલાઓ બુદ્ધિ કલ્પિત ન હોવાથી તેમાં વિવિધતા, અનંતતા હોવા છતાંય તેમાં નિશ્ચિતતા છે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. દયારામભાઈ, એ પદનો, એ ધૂળનો ભાવ એટલો સરસ છે. મને એમ થાય કે આ બધું રહી ન જાય, બધું મારે કેવું છે, પણ માટે તેનું સારી રીતે નિરૂપણ કરી શકાય છે. માટે જેમ લૌકિક કાર્યમાં આ કાર્ય પાર પડશે કે નહીં એવી શંકા સાથે તેની શરૂઆત કરવામાં આવે છે. આપણે લગ્ન દીકરીના હોય ને તો ઘર મેળે આમ શરૂઆત કરીએ, એ મારા વાલા વિના વિઘ્ને આ કાર્ય પૂરું થઈ જાય સારું. શરૂઆત શંકાથી થઈ. અલૌકિકમાં ચિંતા નથી થતી. તે પ્રમાણે ભગવદ્ ગુણાનુવાદમાં ભગવાનની લીલાઓના નિરૂપણમાં આવી શંકાઓ રાખીને તેનો આરંભ કરવો નહીં. વળી બીજી વાત, ભગવાનના ધર્મ સિવાયના બીજા ધર્મોનો વિચાર કરવામાં આવે તો તેનો અંત દુઃખમાં જ આવે છે. આ સત્સંગ કરતા કરતા આ વખતે દીકરાનો ફોન ઘણા વખતથી નથી આવ્યો. નહીં, વચમાં આવી ગઈ પૂતના, તો અહીં શું કહે છે, હવે ફોન નથી આવ્યો, મનમાં પાછી વ્યથા કરી, અરે રે પેટનો દીકરો, અલા ભાઈ મૂકને બેન છાની મની. એટલે ભગવત ધર્મનું જ્યારે ગુણાનુવાદ ચાલતા હોય ત્યારે શું કહે છે કે બીજો વિચાર કરવો નહીં. એક ભગવત ધર્મો જેવા છે કે જેનો વિચાર શાશ્વત આનંદ આપે. તમે ઠાકોરજીની લીલાનો વિચાર કરો. આ 11 છે, કુંજ એકાદશી,
ઠાકોરજીને આપણે આ ધરાવશું, વસ્ત્ર નવું લાવશું, ઠાકોરજી માટે આ કરશું. જુઓ, જેનો વિચાર શાશ્વત મને આવે, મારા પછી આપણી પેઢી ઠાકોરજી રાખે ઘરમાં તો એ નહીં આવે, એના પછી આરાધ્ય એ નહીં આવે, તો શાશ્વત છે, ક્ષણિક નથી. લૌકિક વિચાર મને મારા દીકરાનો આવ્યો એવો તૃપ્તિના આરાધ્ય બરાબર નીકળે એવો વિચાર ના આવે, એટલે શાશ્વત નથી. માટે વિચાર કરનારી બુદ્ધિ પણ દુઃખ પામે છે. લૌકિક વિચાર કરો એટલે દુઃખ જ થાય. આ વાત મૂળ શ્લોકમાં અન્યથા પદથી કહી છે. તત પદ અહીં ભગવત ચરિત્રો ભગવાનની લીલા માટે વાપરવામાં આવ્યા છે. આમ તત અન્યથા પદનો અર્થ એમ થાય છે કે ભગવાનની લીલા સિવાયનું બીજું બધું તુચ્છ છે. જો આપણે કૃષ્ણને પ્રેમ કરતા હોય ને તો બધું રસો હોય છે. આપણામાં ઉપવાસ કરવાને, પાણી વિનાના કરવાને, ઊભા કરવાને, આડા કરવાને, આપણે ખાલી એકવાર દૂધ પીને કરવાનું, આ બધું કાહે કો દેહ દમત સાધન કરી રખજન વિદ્યમાન આનંદ તજી ચલત ક્યોત્પાથે રસિક ચરણ શરણ સદા રહો છે બડભાગી જન અપનો કરી ગોકુલ પરી ભરત તાહી બાથે જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલ એ સાથે. તો અહીંયા શું કહે છે કે ભગવાનની લીલા સિવાયનું બીજું વિચારશો ને એ તુચ્છ છે. આજે પાડોશીએ સારી રીતે બોલાવ્યા, બાર બજારમાં જતા હતા, ગાડી બેસે મૂકતા જઈએ. હવે તને ઠાકોરજી આટલું બધું આપ્યું, તું ઠાકોરજીને શૃંગાર લેવા જાસ, ગાડીનો ઉપયોગ તો એનો કર્યો ને. તો આ વસ્તુ તુચ્છ છે. જો ઘણા જગ્યાએ છેલ્લા 50 વર્ષ એવું ચાલી રહ્યું છે કે વૈષ્ણવો નવું ઘર લે, કે પાટોત્સવ હોય, કે દીકરાનો બર્થડે હોય, કે મેરેજ, તો હવે ઘર નાના થઈ ગયા, ફ્લેટ 15-20 વૈષ્ણવને મંડળને બોલાવે. તો મેં આ બધું જોયું પછી બંધ કરી દીધું. આવવા જવાના પૈસા, રિક્ષાના, ભેટ, નાસ્તો, દૂધ, એ અમારા વાલા ઓલા ફેરિયા વેચવા નીકળે છે ને, અગરબત્તી લ્યો, પૈસા દ્યો. હવે જો ફેરિયો અગરબત્તી ભગવાન માટે લાવ્યો છો તો એમને નથી દેતો, શું કરે છે? પૈસા હોય તો દઉં. તો એ ધંધો થયો કે ન થયો મારા વાલા, સાચું કહેજો. તો તમે ભગવાનની ભક્તિ કરવા તમારા માટે જાઓ છો. ઓલા પૈસા માંગ્યા, અગરબત્તીને પૈસા લાવો, એમ આપણે કહીએ અમે ભક્તિ કર્યા, એના આવવા જવાના, રિક્ષાના, ચા પાણી, નાસ્તો, વલ્લભની ભેટ, આ કળિયુગ આવો. આ બધું તુચ્છ છે. જે સમજે એને આમાં પડાય નહીં. પાછું નવીન વલ્લભ પાસે ઓલો વાટકો રાખવાનો. એટલે પાછા મેં તો આમ જોયું, અન્ય માર્ગી હોય ને એ 10 મૂકે, 20 મૂકે. પછી ઓલા નેતા હોય એમ કે આજે બહુ ભેટનું હથ, વલ્લભને ભેટની આવા લોકોની જરૂર છે. આવું વેચાણ ના થાય મારા વાલા, ભક્તિનું વેચાણ ના થાય. આટલા હદ સુધી કળિયુગમાં ના જવાય. આપણે બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ યાર, વલ્લભના વાલા છીએ. તમે વલ્લભને, જો આપણે શું કહે, અમે વલ્લભને માનીએ પણ વલ્લભનું ન માનીએ. માતા પિતાને બાજોટ ઉપર સવારે નવડાવીને બેસાડીને ચાંદલો કરી, પૂજા કરી. માં પૂછે, બા બેટા સાંજે વહેલો આવીશ, તું તાર કામ કર, હવે પણ બીજા મારી કરવા, એટલે હમણાં જ પૂજા કરી. તો મારા વાલા, ભક્તિને ના વેચશો, ધંધો ભક્તિનો ના કરો. આજે કોઈ કથા કહે, હવે ભાવ નક્કી કરે, એ મારા વાલા ઓલો અગરબત્તી વાળો એમ કે હારું લ્યો 10 ની 3 લઈ લ્યો. એ વેચવાય હોય ત્યારે શું કહેતો હોય 10 ની 2,
પછી લપ કરીએ, ના ઓલો તો આમ તેમ, સારું લાવો ને બોણી કરાવો ને 10 ની 3. આ બધા ધંધામાં હોય. ભક્તિમાં આવું ના હોય. એમાં વલ્લભે તો સ્પષ્ટ આજ્ઞા કરી છે. આ હું નથી કહેતી હો ભાઈ, સુબોધિનીજી બોલે છે, પાછા કહેતા ને હીલાબેનો આવી વાતો કરે છે. ભક્તિના પૈસા કે ભક્તિનો ધંધો કરાય નહીં. ભગવાનની લીલા સિવાયનું બીજું બધું તુચ્છ છે, અનાદરણીય છે, ઠીક નથી કરતા, આપણે કરીએ છીએ. અગર તો તમે બીજી કથાને બાને ભગવાનના ચરિત્રનું નિરૂપણ કરો તો વાસ્તવમાં તે ભગવાનનું ચરિત્ર હોવા છતાં નિરૂપણ ભગવાનના ચરિત્રના ગાન માટે ન કર્યું હોવાથી એ ભગવત ચરિત્ર નથી. ભગવાનના નામે ભેજામારી કરો ને બરાબર નહીં. સ્પષ્ટ આજ્ઞા આપી દીધી. કિંચન એટલે બીજું કાંઈ પણ, ભગવાનના ચરિત્ર સિવાયનું બીજું કાંઈ પણ કિંચન પદ સમુદાયનું વર્ણન કરે છે. એનો અર્થ ભગવાનના ચરિત્ર સિવાયનું બીજું કાંઈ પણ એવો અર્થ થાય છે. ભગવાનના ચરિત્ર સિવાયનું કાંઈ પણ કહેવું એ અનાદરણીય છે, તુચ્છ છે એવો ભાવ છે. બીજી વાતોનું નિરૂપણ કરવું તે નકામું છે, તુચ્છ છે, દૂષિત છે. એ વાત વિવક્ષત પદથી કરી છે, એટલે કે નિરૂપણ કરવું તો ઠીક, પણ તેનું વિચારવું પણ દૂષિત છે. આજે ભક્તિને વેચો એનો વિચાર કરો કે આના આટલા પૈસા લઈશ, તો વિચાર પણ તમારો દૂષિત છે. હવે જે પોતે જ દૂષિત હોય એ તમને શું સમજાવે અને શું ફલિત થાય? હું ગોળ ખાતી હોઉં અને કોઈ વૈષ્ણવ કે અમારા દીકરાને હીલાબેન 4 ટાઈમ ગોળ જોઈ, ના પાડો. પણ હીલાબેન 5 ટાઈમ ખાતા હોય, હું કે અને કે તો ફલિત થાય, મારવાલા ન થાય. આજે કે મહિનામાં 2-3 કથાઓ ખાબડીએ છે, દોયડા દોયડા જાય. ધૂંધુકારી આવો દુષ્ટ હતો તોય ફલિત થઈ, આપણને કોઈને થાય છે? સમજ અને વાલે સમજ ગયે. બોલો વલ્લભા. યમુનાજીનું બસ હવે 1-2 દિવસમાં બધાય પોસ્ટકાર્ડ લાવી રાખજો. ઓલા અકબરે કીધું તું બિરબલે કે દૂધથી હોજ ભરી દેજો. બધાને એમ કે બધાય દૂધ નાખે તો આપણે પાણી નાખીએ, શું ફેર પડે? સવારે અકબરે જોયું, બિરબલે કીધું મારા વાલા આપની પ્રજાનું બરાબર ઓળખું છું. નહીં, મારી બીક એવી છે, મારી પ્રજા દૂધથી જ ભરશે. અકબરને બીક લાગી. બિરબલ આવે એ પેલા જોયું તો અરે બિરબલ 100% સાચો. એ મરવાલા 2-3 દિવસમાં હવે આપણે પોસ્ટ કરવાના છીએ. મહેરબાની કરીને 2 રૂપિયાનો પોસ્ટકાર્ડનો ખર્ચો આપણા યમુનાજી માટે કરજો. આટલો સાથ સહકાર કરજો. આપણા યમુનાજી અત્યારે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. આપણે એના છોરા છીએ, આપણે એના બાળકો છીએ. યમોપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાનપી. યમુનાજીએ યમરાજા પાસેથી આપણા માટે વચન લીધું છે. યમરાજાએ કીધું, બેન તે મને ભાઈ બીજુંનું જમવાનું જ કીધું, તને કાપડામાં શું આપું? હે, તો પ્રભુની પટરાણી છે, હું તને શું આપવાનો હતો? પણ ભાઈ પાસે કંઈક લે ને તો સારું લાગ્યો. આજે આપણો અબજોપતિ હોય પણ આપણો ભાઈ આપણા ઘરે આવે ને ખાલી હાથે જાય ને નિશાસો તો પડે, પણ ધીમેકથી એમ કે ને બેન લા 50 રૂપિયા. હવે મોટી થઈ ગઈ ન હોય બેન, ભાઈ તો ગમે એવડો હોય, નાનો 5નો કે 50નો, ભાઈ તો ભાઈ છે ને. એ 50 એવા મીઠા લાગે ને, 10 જણનો ફોન આવે ને મારા ભાઈ ખાલી હાથે ન જાય, પાછો આંકડો ન કહીએ. તો અહીંયા યમુનાજીએ યમરાજા પાસે માંગ્યું, ભાઈ તારે આપવું જ હોય તો મારા જીવ તારા ભાણિયા થાય. યમોપી ભગિની સુતાન, હું તારી બેન છું તો મારા છોકરાઓ તારા ભાણિયા થાય ને, બસ એને કોઈ દી યમ યાતના ન આવે એટલું હું માગું છું. એ આપણી માએ માગી માગીને આપણા માટે જ માગ્યું છું. પ્રભુ હારે વિહાર કરતા હોય ને તો ધ્યાન આપણા આમ હોય કે ક્યારે પ્રભુ પ્રસન્ન થાય અને મારા જીવના સુખનો વિચાર કરાવું પ્રભુ પાસે. આવી આપણી માં આજે આ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આપણે બધાય બને એટલો, જેને પોસ્ટકાર્ડ ન લખે
ભણેલા ગણેલા હોય એ લોકો ઈમેલ કરે, અને આ 2-3 દિવસમાં તમે બધા મારા માટે નહીં, મારા મહારાણી માટે આટલું કરશો એવી અભ્યર્થના. બોલો વલ્લભાત શ્રીમદ ભાગવત મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના जमुना पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલચુ बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ कदम ખરાબ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા सराय कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के चरण कमल के, बले 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या तेरसे कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर, जगत उजागर, जगत उजागर गाय. श्री वल्लभाधीश की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી